જાનકીબેને પોતાના બે બાળકોને ખૂબ જ મુશ્કેલીઓથી ઉછેર્યા હતા. તેમના દીકરા સાગરને દરેક ક્ષણ આજે પણ યાદ હતી. તે ભૂલી કેવી રીતે શકે તે દિવસો જ્યારે તેની માતા મોટી મુશ્કેલીઓથી 2 ટાઈમનું ભોજન ગોઠવી શકતી હતી. તેના પિતાએ પોતાના જીવનકાળ દરમિયાન ઘરની જરૂરિયાતો માટે એટલું બધું દેવું કરી લીધું હતું કે પીએફમાંથી કંઈ બચ્યું નહોતું, પેન્શન પણ ખાસ નહોતું. જાનકીબેનને આજ કરતાં કાલની વધુ ચિંતા હતી. તેમને પોતાના દીકરા સાગર અને દીકરી ભૂમિના ઉચ્ચ શિક્ષણની સાથે સાથે દીકરીના લગ્ન માટે પણ રકમ ભેગી કરવાની હતી. તેમનું માનવું હતું કે દહેજનો લેવડ દેવડ હજુ પણ સમાજમાં અસ્તિત્વમાં છે. જો થોડી રકમ હશે તો દહેજ લેનારાઓને સંતુષ્ટ કરી શકાશે, કારણ કે આજના જમાનામાં દીકરીના લગ્ન કરવા સરળ નથી. મોટા પ્રયત્નો બાદ જાનકીબેનને એક શાળામાં શિક્ષિકાની નોકરી મળી, પરંતુ પગાર એટલો જ હતો કે ઘરનો ખર્ચ ચાલે. જો કે આનો એક ફાયદો થયો કે શિક્ષિકાના સંતાનો હોવાને કારણે તેમના બંને બાળકોને શાળામાં સરળતાથી પ્રવેશ મળી ગયો. જાનકીબેને તેમની સંભાળમાં કોઈ કમી ન આવવા દીધી. જરૂરી બધી વસ્તુઓ તેમને પૂરી પાડવાનો તેમણે પ્રયત્ન કર્યો. બાળકોએ પણ માતાના વિશ્વાસને તોડવા ન દીધો. બાળકોને પોતપોતાના સપના પૂરા કરતા જોઈને જાનકીબેનને સુખ તો મળ્યું, પરંતુ મનમાં એ ડર પણ સતાવા લાગ્યો કે ક્યાંક બાળકો યુવા પેઢીમાં એટલા મશગુલ ન થઈ જાય કે તેમને અવગણે. જાનકીબેન હવે તેમના પ્રત્યે વધુ ચિંતિત રહેવા લાગ્યા. તે બાળકોની શાળા કોલેજની દરેક વાત પૂછતા અને તેમના મિત્રો વિશે પણ શક્ય તમામ માહિતી મેળવવાનો પ્રયાસ કરતા. સાગર અને ભૂમિએ આ બાબતનું ક્યારેય ખોટું ન લાગ્યું, કારણ કે તેમને લાગતું હતું કે માતાનો અતિશય પ્રેમ જ તેમને આ બધું કરાવે છે, અને જો માતાને તેમની ચિંતા નહીં હોય તો પછી કોને હશે. જાનકીબેનની ખુશીનો કોઈ પાર ન રહ્યો જ્યારે તેમના દીકરા સાગરનું એન્જિનિયરિંગ શિક્ષણ પૂર્ણ થતાં જ તેણે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ. ભૂમિનો કોર્સ પણ પૂરો થવાનો હતો, તેથી જાનકીબેને તેના લગ્નની વાત શરૂ કરી. જો કે ભૂમિ હજુ લગ્ન નહોતી કરવા માંગતી. તે રિસર્ચ કરીને પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતી હતી. જ્યારે તેણે પોતાની માતા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો તો જાનકીબેને એમ કહીને ટાળી દીધું કે તેમને પ્રયાસ કરવા દો. એ જરૂરી નથી કે તરત જ સારું સપન મળી જશે, પરંતુ સંયોગથી તેમને પહેલી જ વારમાં સારો પરિવાર મળી ગયો. ભૂમિના ના પાડવા છતાં જાનકીબેને પોતાના અધિકારનો ઉપયોગ કરીને તેના પર લગ્ન માટે દબાણ કર્યું. સાગરે પોતાની બહેન ભૂમિનો સાથ આપવા માંગ્યો, પરંતુ જાનકીબેને તેને કહ્યું, મારે મારી એક જવાબદારી પૂરી કરવા દે. હું કંઈ ખોટું નથી કરતી, તું જાતે જઈને છોકરાને મળી લે. જો કંઈ ખામી લાગે તો કહેજે, હું મારો નિર્ણય બદલી નાખીશ. સાગર પોતાની માતાની વાતથી સહમત થઈને સાગર પોતાની બહેનના થનારા મંગેતર ગિરીશને મળવા ગયો. તેને ગિરીશમાં કોઈ ખામી ન જણાઈ. આકર્ષક વ્યક્તિત્વ ઉપરાંત તે સારા પરિવારમાંથી હતો અને સારું કમાતો પણ હતો. તે એક એન્જિનિયરિંગ કોલેજમાં લેક્ચર હતો. જાનકીબેનને જેવા દિવસો જોયા હતા, જેવું જીવન જોયું હતું, તે અનુસાર સાગરને તેમનું વિચારવું ખોટું પણ ન લાગ્યું, કારણ કે તે એક માતા છે અને દરેક માતા ઈચ્છે છે કે તેના બાળકો જીવનમાં જલ્દી સ્થિરતા પ્રાપ્ત કરે. આખરે તે ભૂમિને મનાવવામાં સફળ થયો. ભૂમિ અને ગિરીશના લગ્ન ધામધૂમથી થયા. ભૂમિના લગ્નની જવાબદારીમાંથી મુક્ત થઈને જાનકીબેન થોડા દિવસની રજા લઈને પોતાના દીકરા સાગર પાસે આવી ગયા. એક દિવસ વાતોમાં સાગરે પોતાના મનની વાત જાનકીબેન સમક્ષ રજૂ કરી અને કહ્યું, માં, હવે તમારી બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ છે, તો હવે નોકરી કરવાની શું જરૂર છે? હવે તમે અહીં મારી સાથે રહો. દીકરાના મુખેથી આ વાત સાંભળીને જાનકીબેન ભાવવિહળ થઈ ગયા. આખરે એક માતાને રિશ્તામાંથી બીજું શું જોઈએ? તેમણે રાજીનામું મોકલી દીધું અને થોડા દિવસોમાં જ પોતાનું ઘર ભાડે આપી દીધું. ત્યાંથી જરૂરી સામાન લઈને તે પોતાના દીકરા સાગર પાસે આવી ગયા.
સાગરે પણ આજ્ઞાકારી દીકરાની જેમ માતાનું ઋણ ચૂકવવામાં કોઈ કસર ન છોડી ઘરના ખર્ચાના બધા પૈસા માતાને આપી દેતો, દરેક જગ્યાએ માતાને સાથે લઈ જતો, તેમની દરેક ઈચ્છા પૂરી કરવાનો શક્ય તમામ પ્રયાસ કરતો. પરંતુ ધીરે ધીરે જાનકીબેનની દીકરાના જીવનમાં દખલ અંદાજી વધતી ગઈ. તે એક એક પૈસાનો હિસાબ લેવા લાગ્યા. જો સાગર ક્યારેક મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જતો તો જાનકીબેન કહેતા, બેટા, ફાલતુ ખર્ચ યોગ્ય નથી, આજની બચત કાલે કામ આવશે. જાનકીબેન પોતાનો જીવનનો અનુભવ વહેંચી રહ્યા હતા, પરંતુ તે સમજી ન શક્યા કે તેમનો દીકરો હવે મોટો થઈ ગયો છે. તેની પણ કેટલીક જરૂરિયાતો અને ઈચ્છાઓ હોય છે. દિવસમાં 3-4 વખત તે સાગરને ફોન કરતા. રાત્રે જો સાગરને આવવામાં મોડું થાય તો તે 10 પ્રકારના સવાલો કરતા. આથી સાગર મિત્રોની પાર્ટીમાં પણ જોડાઈ શકતો નહોતો. સાગરનું ચીડિયાપણું ત્યારે વધી જતું જ્યારે સાગરને ઓફિસમાં મોડે સુધી રોકાવું પડતું અને તેમને લાગતું કે તે મિત્રો સાથે ફરીને આવે છે. તેમના અનેક સવાલો સાગરને ગુસ્સાથી ભરી દેતા. ખાસ કરીને જ્યારે જાનકીબેન ગોળ ગોળ રીતે જાણવાનો પ્રયાસ કરતા કે તેના મિત્રોમાં કોઈ છોકરી તો નથી ને. તેમનો આશય સમજીને પણ તેમની વાતને ટાળવાનો પ્રયાસ કરતો. માતાની તેના જીવનમાં દખલ અને માતા પ્રત્યેનું તેનું અતિશય ઝુકાવ જોઈને સાગરના મિત્રોએ તેની મજાક ઉડાવવાનું શરૂ કર્યું. કોઈ કહેતું, યાર, તું શું હજુ બાળક છે? ક્યાં સુધી માનો પાલો પકડીને ફરતો રહેશે? પાલો છોડીને મર્દ બન. થોડા નિર્ણયો તો તું જાતે પણ લે. મિત્રોની વાતો સાંભળીને સાગરનું આત્મસન્માન ડગમગી જતું, સ્વાભિમાનને ઠેસ પહોંચતી, પરંતુ તે ચૂપ રહેતો. હવે તેને લાગવા લાગ્યું કે એક માતાનો પોતાના બાળકો પ્રત્યેનો પ્રેમ સ્વાભાવિક છે, પરંતુ તેની એક સીમા પણ હોવી જોઈએ. બાળકોને થોડી જગ્યા મળવી જોઈએ. ઓછામાં ઓછું તેમને એટલી છૂટ તો આપવી જોઈએ કે તેઓ પોતાની ઉંમરના મિત્રો સાથે થોડો સમય વિતાવી શકે. આજે પણ તેના મનમાં માતાનું સ્થાન સર્વોચ્ચ છે. આખરે માતા જ તો છે જેમણે તેને માત્ર જીવન જ નથી આપ્યું, પરંતુ આ મુકામ સુધી પહોંચાડવા માટે કેટલી તકલીફો સહન કરી. પરંતુ તેમ છતાં મનમાં અનેક સવાલો અને શંકાઓ કેમ? 1-2 વર્ષ આમ જ પસાર થઈ ગયા. તેના લગભગ બધા મિત્રોના લગ્ન થઈ ગયા. તેઓ અવારનવાર સાગરને કહેતા, યાર, ક્યારે મીઠાઈ ખવડાવે છે? તો તે પણ હસીને કહેતો, મને આઝાદી પ્યારી છે, હજુ હું બંધનમાં નથી બંધાવા માંગતો. તે બીજું શું કહે, પોતાની વાત રજૂ કરવા માટે ઉલટું તેમને જ ચીડવી દેતો. આ દરમિયાન ઘણા શક પણ આવ્યા, પરંતુ જાનકીબેનને કોઈ છોકરી પસંદ ન આવી. ક્યાંક પરિવાર સારો ન હતો તો ક્યાંક છોકરી. જો બધું બરાબર હતું તો લેવડ દેવડના મુદ્દે વાત તૂટી જતી. આ બધું જોઈને સાગરને સમજાતું નહોતું કે માતા આવું કેમ કરે છે. જે દહેજની સમસ્યાથી તે ભૂમિના સમયે દુઃખી હતા, તે જ દહેજની લાલચ હવે તેમનામાં કેવી રીતે સમાઈ ગઈ. એક સપન તો સાગરની જ કંપનીમાં કામ કરતી એક છોકરીનું આવ્યું હતું. છોકરીના માતા પિતા આ સગપણ માટે વધુ ઉત્સુક હતા, કારણ કે તેમને લાગતું હતું કે બંને એક જ કંપનીમાં કામ કરે છે, તેથી એકબીજાની સમસ્યાઓને સારી રીતે સમજી શકશે. પરંતુ જાનકીબેનને તે છોકરી પસંદ જ ન આવી. જ્યારે સાગરે તેમને કંઈ કહેવાનો પ્રયાસ કર્યો તો જાનકીબેને તેને એમ કહીને ચૂપ કરાવી દીધો કે તું હજુ બાળક છે, લગ્ન વિવાહ આમ જ નથી થઈ જતા, ઘણું બધું જોવું અને વિચારવું પડે છે. તેની આંખો કેટલી નાની છે, જો તારા લગ્ન તેની સાથે થશે તો આગળની બધી પેઢીઓ નાની આંખો લઈને આવશે. સાગરે ક્યારેય માતાની વાત નહોતી કાપી. તો તે તેમને કેવી રીતે કહે કે તેને તો તે છોકરીનું રૂપ, સ્વભાવ બધું જ બરાબર લાગે છે, આંખો પણ નાની નથી જેવું માતા કહે છે. તે મનમાં બગડ્યો કે ખબર નહીં માતાએ વહુના રૂપમાં કેવી છોકરી મનમાં બેસાડી રાખી છે. હવે તે શા માટે કહે છે કે દરેક છોકરી સર્વગુણ સંપન્ન નથી હોતી. તે દિવસે તે ખૂબ જ નિરાશ થયો હતો. તેને લાગ્યું હતું કે તેનું એક સ્વપ્ન તૂટી ગયું, પરંતુ જાનકીબેનની વિરુદ્ધ જઈને કંઈ કહેવું
કે કરવાનો સવાલ જ ઊભો ન થતો. તે બધું સહન કરી શકતો હતો, પરંતુ માતાની આંખોમાં આંસુ નહીં. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. થોડા દિવસો બાદ બાળકોની શાળાઓની રજાઓ થઈ. જાનકીબેને પોતાની દીકરી ભૂમિને રજાઓમાં પોતાની પાસે બોલાવી લીધી. સાગરને પણ લાગ્યું કે ચાલો સારું છે, મન અને મગજ પર છવાયેલી નિરાશાથી મુક્તિ થશે. ભૂમિના આવતા જ ઘરમાં રોનક આવી ગઈ. તેનો 2 વર્ષનો દીકરો ચિંટુ તો સાગરને છોડતો જ ન હતો. મામા અમને આ જોઈએ, અમને તે જોઈએ. તે આખો દિવસ સાગરની પાછળ પડી રહેતો અને સાગર પણ તેની માંગણીઓ પૂરી કરતા કરતા થાકતો નહોતો. ભાઈ, ક્યાં સુધી એકલા રહેશો? હવે તો ભાભી લઈ આવો. આખરે માં ક્યાં સુધી તમારું ઘર સંભાળશે? તેમને પણ તો આરામ જોઈએ. એક દિવસ ભૂમિએ વાતો વાતોમાં સાગરને કહી દીધું. સાગર કંઈ બોલે તે પહેલા જ જાનકીબેને કહ્યું, કોઈ છોકરી પસંદ આવે તો જ લગ્ન કરાય ને. લગ્ન એ તો કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે કોઈની સાથે પણ કરી દઈએ. માતાની વાત સાંભળીને ભૂમિએ કહ્યું, તમારી વાત સાચી છે માં, પણ આખરે ભાઈને કેવી છોકરી જોઈએ મને કહો, હું શોધી દઈશ. દીકરીની વાત સાંભળીને જાનકીબેનને વાતનો વિષય બદલતા કહ્યું, અરે સાગર, ભૂમિને ગુલાબજાંબુ પસંદ છે. આજે રજા છે અને હમણાં ચિંટુ સૂઈ રહ્યો છે. જા લઈ આવ, નહીં તો તે પણ તારી પાછળ પડી જશે. સાગરે કહ્યું, હા ઠીક છે માં, હું હમણાં જ લઈ આવું છું. તેણે કપડાં બદલ્યા અને નીકળી ગયો. પરંતુ જેવો તે નીચે બાઇક પાસે પહોંચ્યો, તેને યાદ આવ્યું કે બાઇકની ચાવી લેવાનું તો ભૂલી ગયો. આથી ચાવી લેવા માટે તે ઉલટા પગે પાછો ફર્યો. તેણે ઘંટડી વગાડવા હાથ આગળ વધાર્યો, એટલે જ તેને અંદરથી આવતો તેની માતાનો અવાજ સંભળાયો, તું વારંવાર સાગરના લગ્ન માટે મારા પર દબાણ કેમ કરે છે? અરે વિચાર, જો તેના લગ્ન થઈ જશે તો શું તું આમ અહીં આવીને રહી શકીશ કે હું ઘરને મારી રીતે ચલાવી શકીશ? દરેક બાબતમાં રોકટોક મારાથી સહન નહીં થાય. માતાની વાત સાંભળીને બહાર ઊભેલો સાગર આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાં જ તેની બહેનનો અવાજ આવ્યો, પણ માં, આ યોગ્ય નથી. ભાઈ તમને ખૂબ પ્રેમ કરે છે. તમે આટલા સ્વાર્થી કેવી રીતે બની શકો? આ દુનિયામાં દરેક વ્યક્તિ સ્વાર્થી છે, તો પછી હું કેમ ન બનું? મેં આટલી તકલીફો સહન કરી છે, ત્યારે જઈને થોડો આરામ મળ્યો છે. હવે કોઈ આવીને મારો અધિકાર છીનવે એ મારાથી સહન નહીં થાય. આથી હું થોડા દિવસ શાંતિથી જીવવા માંગુ છું. માં, જો ભાઈને તમારી આ લાગણીનો ખ્યાલ આવી જશે તો તેના પર શું વીતશે તેનો અંદાજ પણ છે તમને? ભૂમિએ ગુસ્સાભર્યા સ્વરમાં કહ્યું. જાનકીબેન બોલ્યા, અરે તેને ખબર કેવી રીતે પડશે? આ તો હું ફક્ત તને જ કહું છું. તું મારા પર એટલો ભરોસો તો રાખી શકે ને કે આ રાજને રાજ જ રહેવા દઈશ? પણ માં, આ વિષયમાં હવે હું એક શબ્દ પણ નહીં સાંભળું. જો આવું જ હતું તો તમે મારા લગ્ન કેમ કર્યા? તમારા મુજબ મેં પણ તો કોઈનો દીકરો છીનવ્યો છે. ભૂમિએ તેમની વાત કાપતા કહ્યું. જાનકીબેન બોલ્યા, તારી વાત જુદી છે. તું મારી દીકરી છે. મેં તને સારા સંસ્કાર આપ્યા છે. આગળ સાગરથી કંઈ સંભળાયું નહીં. તે ઉલટા પગે પાછો ફરી ગયો. પરંતુ જ્યારે 1 કલાક સુધી પાછો ન આવ્યો તો લગભગ 1 કલાક બાદ જાનકીબેનનો ફોન આવ્યો. માતાનો ફોન જોઈને સાગરનું મન થયું કે વાત જ ન કરું, પરંતુ તેણે ફોન ઉપાડી લીધો. ક્યાં છે તું બેટા? આટલી વાર થઈ ગઈ, મને ચિંતા થાય છે, જાનકીબેને કહ્યું. આજે માતાના અવાજમાં મીઠાશ જોઈને સાગરને ખૂબ જ નફરત થઈ રહી હતી. છતાં હંમેશાની જેમ સહજ સ્વરમાં બોલ્યો, કેટલાક મિત્રો મળી ગયા માં, નાસ્તાની રાહ ન જોતા. મને થોડું મોડું થશે. તારા આ મિત્રો પણ તારો પીછો નથી છોડતા. ઠીક, જલ્દી આવજે, નહીં તો ચિંટુ ઉઠતા જ તને શોધશે. જાનકીબેને થોડા તીખા સ્વરમાં કહ્યું અને ફોન કાપી નાખ્યો. આખી બપોર વીતી ગઈ, પરંતુ સાગર ઘરે ન આવ્યો. જાનકીબેનના વારંવાર ફોન આવવા લાગ્યા. ગુસ્સામાં સાગરે ફોન સ્વિચ ઓફ કરી દીધો. સાંજે ઘરે પાછો ફર્યો તો જાનકીબેનના અનેક સવાલોના જવાબમાં તેણે ફક્ત એટલું જ કહ્યું, અચાનક બોસે બોલાવી લીધો હતો.
તેમની સાથે કોઈ પ્રોજેક્ટની ચર્ચા માટે. આજે થોડી ગડબડ થઈ ગઈ, આથી પ્લીઝ મને એકલો છોડી દો, હું ખૂબ થાકી ગયો છું. આટલું કહીને તે પોતાના રૂમમાં ગયો અને દરવાજો બંધ કરી દીધો. અહીંયા જાનકીબેન ચૂપચાપ ઊભા રહી ગયા. આશ્ચર્યથી તેને જોતા રહ્યા અને વિચારવા લાગ્યા કે ખબર નહીં શું થયું છે આને. આજ પહેલા તો આવું ક્યારેય નથી કર્યું. તે ધીમેથી બબડ્યા તો નજીક ઉભેલી તેમની દીકરી ભૂમિએ કહ્યું, ભાઈ કહેતા હતા ને કે બોસ સાથે કંઈ ગડબડ થઈ. શક્ય છે કે ઓફિસની કોઈ સમસ્યા હોય. અરે જો કોઈ સમસ્યા પણ હોય તો આમ પણ રૂમમાં બંધ થઈને બેસવાથી શું નિર્ણય થશે? અત્યાર સુધી તો દરેક સમસ્યા મારી સાથે શેર કરતો હતો, આજે એવું શું થયું? અચાનક તેમને સવારની વાત યાદ આવી અને તે બોલ્યા, ભૂમિ, ક્યાંક તેણે આપણી એ વાતો તો નથી સાંભળી લીધી ને? માં, તમે પણ ન જાણે શું શું વિચારો છો, ભૂમિએ કહ્યું. તો તે ચૂપ થઈ ગયા, પરંતુ તેમને હજુ પણ દીકરાના વર્તનમાં બદલાવ જણાતો હતો. થોડી વાર બાદ મા દીકરી બંને સાગરને ખાવા બોલાવવા આવ્યા, પરંતુ તેણે કહી દીધું, મને ભૂખ નથી, મેં તેમની સાથે જ ખાઈ લીધું. સાગર જાણતો હતો કે તેના આ વર્તનથી મા અને દીદી બંને દુઃખી થશે, પરંતુ તે પોતાના દુઃખી મનનું શું કરે? તેનું મન પણ તો દુઃખી થયું હતું. મન ન લાગ્યું તો તે પોતાની પુસ્તકો લઈને બેસી ગયો. એમ પણ પુસ્તકો તેની હંમેશા સાથે રહી હતી. જ્યારે પણ મન ભટકતું તે પુસ્તક લઈને બેસી જતો, જેથી મનનો તણાવ તો દૂર થતો, સાથે મનને શાંતિ પણ મળતી. પુસ્તક વાંચતા વાંચતા અચાનક તેની નજર ફરી એ લીટીઓ પર પડી જે સવારે તેની માતાના મુખેથી સાંભળી હતી. તે વિચારવા લાગ્યો, તો શું હવે માના પ્રેમમાં સ્વાર્થ આવી ગયો છે, જેનાથી તેનામાં અનચાહ્યો ડર ઉત્પન્ન થયો છે? પરિસ્થિતિઓ પર નજર નાખી તો તેને લાગ્યું કે માતાનો ડર ખોટો નથી, પરંતુ તેમનું વિચારવું તો ખોટું છે. તેમને શા માટે લાગવા લાગ્યું કે કોઈ બીજું આવીને તેમનો અધિકાર છીનવી લેશે? જો તે પોતાનો નિસ્વાર્થ પ્રેમ જાળવી રાખે તો અધિકાર નહીં છીનવાય, પરંતુ તેમાં ખુશીઓ જ વધશે. જો હું તેમનું સન્માન કરું, તેમની દરેક ઈચ્છાનું પાલન કરું, તો શું તેમની ફરજ નથી કે તે પણ પોતાના દીકરાની ઈચ્છાનું સન્માન કરે? મને બાંધી રાખવાને બદલે થોડી આઝાદી આપે. જો મા મારા લગ્નનો પ્રયાસ નથી કરવા માંગતા તો હું જાતે પ્રયાસ કરીશ. આખરે મારી પણ કેટલીક ઈચ્છાઓ છે. હું કર્તવ્યની સાથે અધિકાર પણ ઈચ્છું છું. માને મને મારા અધિકાર આપવા જ પડશે. હું ભૂમિ દીદી સાથે વાત કરીશ. જો તેણે સાથ આપ્યો તો ઠીક, નહીં તો મર્યાદા ઓળંગવી જ પડશે. આખરે જ્યારે મોટા પોતાના જ અંશને લાગણીઓ ન સમજવા માંગે તો બાળકોને મર્યાદા ઓળંગવી જ પડે છે. આ વિચારે તેના મનમાં ઉથલ પાથલ મચાવી દીધી. તેણે ઘડિયાળ તરફ જોયું તો 1 વાગી ગયો હતો. તે સૂવાનો પ્રયાસ કરવા લાગ્યો. 6 મહિના આમ પસાર થઈ ગયા. એક દિવસ સાગરે પોતાની બહેનની સંમતિ લઈને તે છોકરી અંજલિ, જેને તેની માતા જાનકીબેને નકારી હતી, તેની સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા. કોર્ટમાંથી લગ્ન કરીને તેઓ સીધા ઘરે પહોંચ્યા. ભૂમિએ કારમાંથી ઉતરતા કહ્યું, ભાઈ, હવે ભાભીને લઈને પહોંચો, ત્યાં સુધી હું આરતીની થાળી તૈયાર કરું છું. જેવી તે ઘરના દરવાજે પહોંચી, જાનકીબેને અચાનક તેની સામે જોઈને આશ્ચર્યથી કહ્યું, અરે ભૂમિ, તે અચાનક કોઈ સૂચના પણ ન આપી. જમાઈ અને ચિંટુ ક્યાં છે? તેણે દરવાજો ખોલતા કહ્યું. ભૂમિ બોલી, તે પણ આવે છે માં, પણ હવે તમે આરતીની થાળી તૈયાર કરો, ભાઈ ભાભીને લઈને આવે છે. દીકરીના મુખેથી ભાભીનું નામ સાંભળીને જાનકીબેન આશ્ચર્યથી તેની તરફ જોતા બોલ્યા, આ તું શું કહે છે? તે મને ન જણાવે આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ શકે? આવું કરતા તેને એકવાર પણ મારો વિચાર ન આવ્યો. અને શું તું પણ આમાં સામેલ છે? જાનકીબેને ગુસ્સામાં કહ્યું. તો ભૂમિ બોલી, હા માં, હું પણ ભાઈની સાથે છું, અને જો તમે પણ તમારું સન્માન જાળવવા માંગો છો તો તમે પણ ખુશીથી વહુનું સ્વાગત કરો. હું આરતીની થાળી તૈયાર કરું છું, અને હા, હમણાં જ 5 સ્ટાર હોટલ માટે નીકળવાનું છે. કોર્ટ મેરેજ થઈ ગયા છે.
પરંતુ સમાજની મહોર લગાવવા માટે ત્યાં રિસેપ્શન સાથે લગ્નની રસમો પણ પૂરી કરવાની છે. કાર્ડ વહેંચાઈ ગયા છે. થોડી વારમાં મહેમાનો પણ આવવાના શરૂ થશે. આથી હવે તમે કોઈ હંગામો ન કરો. જેટલી ઝડપથી ભૂમિનું મોત ચાલી રહ્યું હતું તેટલી જ ઝડપથી તેના હાથ પણ ચાલી રહ્યા હતા. પણ એ છોકરી કોણ છે? તેનો પરિવાર કેવો છે? ગુસ્સા પર કાબુ મેળવતા જાનકીબેને પૂછ્યું. ભૂમિએ કહ્યું, છોકરીને તમે પહેલા જ મળી ચૂક્યા છો. માં ભાઈની સાથે જ કામ કરે છે. શું એ જ છોકરી છે? હા માં, એ જ છોકરી છે જેની આંખો તમને નાની લાગી હતી, પણ મને તે ખૂબ જ સમજદાર અને વ્યવહારુ લાગી. અને સૌથી મોટી વાત, તે ભાઈની પસંદ છે. ભૂમિએ તેમની વાત કાપતા કહ્યું. જાનકીબેન બોલ્યા, લગ્ન પહેલા તો દરેક છોકરી સમજદાર લાગે છે. જુઓ માં, જો હવે તમે તમારું વલણ નહીં બદલો તો મારી વાત યાદ રાખજો, નુકસાન તમારું જ થશે. બાળકો મોટાઓ પાસેથી ફક્ત આશીર્વાદ ઈચ્છે છે. તેના બદલામાં મોટા તેમને સન્માન આપે છે. જો આશીર્વાદની જગ્યાએ તેમને મેણાટોણા ના મળે તો મોટાઓએ પણ તેમનાથી સન્માનની આશા ન રાખવી. એમ પણ તમારા વલણને કારણે જ અમને આવો અણછાયો નિર્ણય લેવો પડ્યો. અને તો ભાભીના માતા પિતાને આ બધા માટે ઘણી મુશ્કેલીથી તૈયાર કરી શક્યા છીએ. હવે ચાલો. ભૂમિનો સ્વર કઠોર થઈ ગયો અને આરતીની થાળી લઈને તે ઝડપથી બહાર ચાલી ગઈ. જાનકીબેન પાસે હવે કહેવા સાંભળવા માટે કંઈ બચ્યું ન હતું. તે વિચારવા લાગ્યા કે પંખીના પગ નીકળી ગયા છે અને તે હવે કોઈની મદદ વિના ઉડવાનું પણ શીખી ગયો છે. તમે ઈચ્છો તો પણ તેને બાંધીને ન રાખી શકો. આ વિચારીને જાનકીબેને ભૂમિનું અનુસરણ કર્યું. ભૂમિ બહાર આવી તો સાગરે પહેલેથી જ દરવાજે પોતાની પત્ની અંજલિ સાથે ઊભો હતો. ભૂમિએ આરતીની થાળી માતાના હાથમાં આપતા કહ્યું, ભાઈ, પહેલા મને પૈસા દે, ત્યારે જ અંદર આવવા દઈશ. સાગરે તેના હાથમાં એક મોટી રકમ મૂકી દીધી. લિફાફો મળતા જ ભૂમિ ત્યાંથી હટીને માતા તરફ વળી અને બોલી, માં, હવે તમારો વારો છે. બિલકુલ જાદુગરની નીકળી. અત્યારથી જ મારા દીકરાને ફસાવી દીધો. આગળ જાણે શું શું કરશે. જાનકીબેન મનમાં બબડ્યા. ત્યાં જ તેમના અંતરાત્માને તેમને ઝંઝોડીને કહ્યું, હવે કેટલું અપમાન કરાવીશ જાનકી, આગળ વધ. ખુશીઓ તારા દ્વારે ઊભી છે તો ખુશીથી તેમનું સ્વાગત કર. આ વિચારીને જાનકીબેને ભૂમિના હાથમાંથી થાળી લીધી અને આરતી ઉતારતા બોલ્યા, સરસ સરપ્રાઈઝ આપી તમે લોકોએ મને. હવા પણ ન આવવા દીધી. જો તારે આની સાથે જ લગ્ન કરવા હતા તો મને કહીશ દે. શું હું ના પાડત? ભૂમિ, આમાં કઈ મીઠાઈ તો રાખી જ નથી. હવે મોઢું મીઠું કરાવવા વિના વહુનું ગૃહ પ્રવેશ કેવી રીતે કરાવવો? આજે ઘરમાં કઈ મીઠાઈ નથી માં. અરે જા, થોડો ગોળ લઈ આવ, જાનકીબેને કહ્યું. માતાના મુખેથી આ સાંભળીને સાગર અને ભૂમિએ એકબીજા તરફ જોયું. માતામાં આવેલા આ બદલાવે તેમને સુખદ આશ્ચર્યથી ભરી દીધા. હવે ઊભી જ રહેશે કે લાવશે પણ? જાનકીબેને તેમની લાગણીઓ વાંચીને કહ્યું, હમણાં લાવું માં, કહીને ભૂમિ હસતા હસતા ગોળ લેવા અંદર ગઈ. ત્યાં સાગર અને અંજલિ માતાના ચરણોમાં ઝૂકી ગયા અને માફી માંગતા સાગર બોલ્યો, પ્લીઝ માં, મને માફ કરી દો. આ નિર્ણય મારે મજબૂરીમાં લેવો પડ્યો. પણ હા, હવે તમે એવું ન વિચારતા કે હવે હું તમારું સન્માન કરવાનું છોડી દઈશ. તમારું મહત્વ મારા જીવનમાં જેટલું પહેલા હતું તેટલું જ આજે પણ છે અને હંમેશા સર્વસ્વ જ રહેશે. આટલું કહીને સાગરે પોતાની માતાને ગળે લગાવી લીધા. આ જોઈને જાનકીબેનની આંખો પણ ભરાઈ આવી. તે વિચારવા લાગ્યા, કદાચ તે સમયે મેં આ સગપણ માટે હા પાડી હોત તો આજે આવી શરમનો અનુભવ ન થાત. ખેર, સાગર તેમની ઈચ્છા જાણ્યા પછી પણ આજે તેમની સાથે એટલો બેહદ પ્રેમ કરે છે. આ વિચારીને જાનકીબેનને ગર્વ થયો. મા દીકરાને ગળે મળતા જોઈ પાછળ ઊભેલી ભૂમિની આંખો પણ ખુશીથી ભરાઈ ગઈ. આખરે જાનકીબેનને સમજાઈ ગયું કે તેનો દીકરો સાગર જેટલો પ્રેમ તેને પહેલા કરતો હતો તેટલો જ પ્રેમ અત્યારે પણ કરે છે. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો
અને આવી જ નવી કહાની સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને દરેક વિડીયોની માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. તો ફરી મળીશું એક નવી વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.